યસ બાળકો, જય શ્રી કૃષ્ણ. આજના વિડિયો લેક્ચરમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે દ્રવ્યમાન કેન્દ્ર ભણ્યા હતા. દ્રવ્યમાન કેન્દ્ર ઉપરના દાખલો એક આપણે ઉદાહરણનો ગણ્યો તો. આ ઉદાહરણ 2 છે અને આ બાજુ સ્વાધ્યાયનો બીજો દાખલો મેં તમને લખી આપ્યો છે, કારણ કે ઉદાહરણનો જે ત્રીજો દાખલો છે એ કદાચ અહીંયા ન સમાય, એટલા માટે મેં બીજો રાખ્યો છે. આના પછી આપણે એ ગણશું. ઓકે, જો ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. હકીકતમાં કોઈ ગણતરી નથી કરવાની. આને સૈદ્ધાંતિક કહેવાય અથવા તો પ્રાયોગિક રીતે તમે માપી અને કરી શકો ઘરે બેસીને. કેવી રીતે? તો કે આ જે છે એ લેમિના કહેવામાં આવે એને. ત્રિકોણાકાર તક્તી આપણે ધારેલી છે LMN. MN પાયા તરફથી L સુધી તેનું અલગ અલગ પટ્ટીઓમાં વિભાજન કરો. સ્ટ્રીપ બનાવો આવી નાની નાની. અને આ સ્ટ્રીપ પહેલા તો એક સરખું દ્રવ્યમાન છે, એટલે આ સ્ટ્રીપ નું મધ્ય બિંદુ એ સ્ટ્રીપનું દ્રવ્યમાન કેન્દ્ર બનશે. આવી જ રીતે દરેક સ્ટ્રીપના દ્રવ્યમાન કેન્દ્રને જોડતા મધ્યગા LP રચી શકો. સેમ ટુ સેમ બીજી બે બાજુઓ LM અને LN પરથી પણ આવી જ રીતે પટ્ટીઓમાં વિભાજિત કરી અને તેઓના મધ્ય બિંદુને જોડી અને બીજી બે મધ્યગા MQ અને RN તમે રચી શકો. અને સમમિતિને આધારે કહી શકાય કે આ ત્રણેયનું છેદન બિંદુ G છે એ તમારા આ ત્રિકોણનું દ્રવ્યમાન કેન્દ્ર થશે. એટલે કે આપણે સામાન્ય વર્ણન કરીએ, આપણે જે સમજીએ એ વસ્તુને લખવાનો પ્રયત્ન કરાય. બરાબર? તો કે આકૃતિમાં ત્રિકોણ LMN માં પાયા અથવા તો કોઈ એક બાજુ MN તરફથી L તરફ તેનું નાની નાની પટ્ટીમાં વિભાજન કરો અને તેઓ ના મધ્ય બિંદુ એ દરેક પટ્ટી અથવા તો સ્ટ્રીપ નું દળ કેન્દ્ર બનશે. અને આ બધા જ બિંદુ ને જોડતા મધ્યગા LP રચાય. અને આ જ રીતે LM અને LN તરફથી પણ આવી પટ્ટીઓ રચી તેમના મધ્ય બિંદુ ને જોડતા મધ્ય ગાઓ. કઈ બે મધ્ય ગા બાકી રહી ગઈ ભાઈ? MQ અને NR રચતા
સમમિતિ ને આધારે કહી શકાય કે G એ ત્રિકોણ LMN નું દળ કેન્દ્ર હશે. ટૂંકમાં કોઈ ગણતરી કરવાની નથી, પણ આવી સ્ટ્રીપ પાડતી જવાની. ઓકે. HCl અણુમાં બે પરમાણુના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર લગભગ 1.27 એંગસ્ટ્રોમ છે. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁻10 મીટર. તો ક્લોરીન અણુ અને H2 પરમાણુથી બનતાથી લગભગ 35.5 ગણો દળદાર છે. Cl અણુ H2 પરમાણુથી એટલે હાઇડ્રોજન કરતા ક્લોરીન 35.5 ગણો ભારે છે અને આ અણુનું લગભગ તમામ દળ તેના ન્યુક્લિયસમાં કેન્દ્રિત છે. તો અણુના સેન્ટર ઓફ માસ એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર નું આશ્રય સ્થાન ક્યાં હશે? તો સૌથી પહેલા તો આપણે આકૃતિ દોરવી પડે. હવે આકૃતિ દોરતા શીખવાડું છું. હંમેશા ધ્યાન રાખો, મોટે ભાગે જ્યાં સુધી એ લોકોએ ચોખવટ ન કરી હોય આકૃતિની ત્યાં સુધી આપણે કોઈ એક અણુને હંમેશા દ્રવ્યમાન કેન્દ્ર પર જ લઈ લેવું. ક્યાં લઈ લેવું? દ્રવ્યમાન કેન્દ્ર પર. દાખલા તરીકે અત્યારે આ દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ જ છે. એ ઉગમ બિંદુ આગળ આપણે હાઇડ્રોજન પરમાણુ લઈ લઈ અને અહીંયા આપણે Cl લઈ લઈ એટલે ઓટોમેટિક આપણને ખબર પડશે કે અહીંયા વચ્ચેના ભાગમાં ગમે ત્યાં કોણ હશે? કયો? દ્રવ્યમાનનું કેન્દ્ર હશે. અને આ દ્રવ્યમાન કેન્દ્રનું ઉગમ બિંદુથી અંતર ધારો કે x હોય તો આની તો ચિંતા જ મટી ગઈ ભાઈ, કારણ કે હાઇડ્રોજન પોતે ક્યાં છે? તો કે ઉગમ બિંદુ ઉપર જ છે. તો એનું ઉગમ બિંદુથી અંતર એને આપણે x1 કહીએ તો x1 બરાબર તો હું શું થઈ ગયું? 0. અને આ Cl છે એનું અંતર આપણે x2 ધારી લઈએ, બરાબર? પ્લસ m1 બરાબર આપણે m ધારી લઈએ તો Cl નું દળ છે એ આના કરતા 35.5 m જેટલું થાય કે ના થાય? થાય ને, બરાબર? તો હવે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ તો તમને બધાને ખબર જ છે. x બરાબર m1 x1 વત્તા m2 x2 છેદમાં m1 વત્તા m2 બરાબર અહીંયા m જ રાખવાનો છે, અહીંયા 0 વત્તા અહીંયા 35.5 m. કેટલા 0.5 m? 35.5 m into x2 આ x2 અંતર છે અને છેદમાં m1 વત્તા m2 એટલે શું થશે? m1 છે એના બરાબર m અને અહીંયા 35.5 m. હવે ફાયદો મોટામાં મોટો એ છે કે અહીંયા x2 એટલે કે H અને Cl વચ્ચેનું અંતર તમને 1.27 એંગસ્ટ્રોમ આપેલું છે. એને આપણે મીટરમાં ફેરવાય નહીં પડે. શું કામે? કારણ કે અન્ય કોઈ એકમ બચતા જ નથી. જ્યારે અન્ય કોઈ એકમ જ ન હોય ત્યારે તમારા લંબાઈના એકમને કે અન્ય કોઈ પણ એકમને ચેન્જ કરવાની જરૂર નથી. જો આ 0 થઈ ગયું, આ 35.5 બરાબર 35.5 અને ગુણાકારમાં 1.27 m છેદમાં કેટલા આવશે? આ
m1 બરાબર તો આપણે m લીધા જ છે અને આ 35.5 બરાબર એટલે આ આવશે 36.5 m બરાબર આ બે ગયા તો આ 35.5 છે ને આ 36.5 છે અને આ તમે બે આને ઉડાડી દો તો લગભગ 1.27 ની નજીક વધારે કેટલું આવે 1.27 ની નજીક શું કામ તમને એમ થાય કે દ્રવ્યમાન કેન્દ્ર તો મેં વચ્ચે લીધું છે પણ એ તો ધારેલું છે ત્યાં છે નહીં એક ક્લોરીનની બાજુમાં છે કારણ કે આના કરતા ક્લોરીનનું દળ 35.5 ગણું છે એટલે હાઇડ્રોજન તો બિચારો છે રાઈટ એની કમ્પેરમાં ક્લોરીનનું દળ ઘણું બધું વધારે છે એટલે આ લગભગ હા થોડું ઓછું આવે તમે પરફેક્ટ કદાચ કરવાનો પ્રયત્ન કરો તો કેલ્ક્યુલેટર થી તમે ગણતરી કરી શકો બરાબર જુઓ 35.5 ગુણ્યા 1.27 ભાગ્યા 36.5 1.23 લો આ પરફેક્ટ જવાબ 1.23 તો કેટલો ફેર પડ્યો 0.04 નો ફેર પડ્યો એટલે એકદમ આની બાજુમાં જ હોય એનું તો તમને સમજાયું કે સૂર્ય અને ચંદ્ર હોય કે પૃથ્વી અને ચંદ્ર હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ઘણી વખત એવું બને કે તે બહુ ભારે પદાર્થ હોય તો એની અંદર હોય ધારો કે એક ભેંસ છે એક કીડી છે તો ભેંસ અને કીડી થી બનતા તંત્રના નું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય તો આપણે એમ કે ભેંસની નજીક અરે ભેંસની નજીક નહીં ભેંસની અંદર જ હોય ક્યાં કીડી અને ક્યાં ભેંસ ઓકે લખી લ્યો ચાલો યસ બાળકો આકૃતિમાં મુજબના પરિમાણ વાળી એલ આકારની લેમિના પાતળી સપાટ તકતીનું દળ કેન્દ્ર શોધો આ તકતીનું દળ 3 કિલોગ્રામ છે હવે એક જ વાત શબ્દ આપણા માટે કામનો છે સમાંગનો મતલબ આ એલ લંબાઈના તમે 3 અલગ અલગ ટુકડા કરો તો આ 3 ટુકડાના દળ એક સરખા છે એટલે કે ટોટલ 3 કિલોગ્રામ હોય તો આનું એકલાનું 1 કિલોગ્રામ આ 1 કિલોગ્રામ આ 1 કિલોગ્રામ કારણ કે સમમિતિ ધરાવે છે સમાંગ એલ આકારની લેમિના છે તો આ રીતે વિચારો તમે તો આના 3 ટુકડા જ વિચારો અને આ 3 ટુકડાના દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે તેના ભૌમિતિક કેન્દ્ર પર હશે અને આ ભૌમિતિક કેન્દ્રો જે 3 દેખાય છે એના x અને y યામ આપણે શોધી કાઢીએ એટલે ઓટોમેટિક સમગ્ર તકતી હા એ બધાના યામ શોધ્યા પછી આપણે દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું સૂત્ર મૂકીને ગણતરી કરવી પડે પણ આપણને એ ખબર પડી જાય કે એના x યામ આખાઈના x યામ અને y યામ ક્યાં છે અત્યારે C1 C2 અને C3 એ 3 એલ આકારના સમાન દળવાળા ટુકડાઓના દ્રવ્યમાન કેન્દ્ર છે બરાબર તો આપણે લખવું પડશે ભાઈ કે અહીં સમમિતિને આધારે કહી શકાય કે એલ આકારના 3 ચોરસ ટુકડા ના દળ 1 કિલોગ્રામ હશે અને તેઓના દળ કેન્દ્રો તેમના
ભૌમિતિક કેન્દ્ર પર હશે, એટલે કે C1 C2 અને C3 એ ત્રણેય સમાન ટુકડાના દળ કેન્દ્રો છે, જેને માટે m બરાબર કેટલા કિલોગ્રામ છે? કયો? 1 કિલોગ્રામ. ત્રણેય એક એકના, કારણ કે ટોટલ કેટલા કિલોગ્રામ છે? 3 કિલોગ્રામ. તેથી C1 ના યામ બરાબર, જુઓ C1 ના યામ મેં તમારી સમજણ માટે આ x યામ લખેલો છે, આ y યામ લખેલો છે, બાકીના તમને ખબર પડી જશે. આ x યામ 1/2 છે, એનો y યામ 1/2 છે. 1/2 1/2. એવી જ રીતે કોના યામ? C2 ના યામ. C2 એટલે આ બધા, એનો x યામ 3/2 છે. જુઓ આ 1 મીટર લાંબી તકતી આપણે ધારેલી છે, બરાબર? તો 1.5 3/2 થાય, અને એનો y યામ તો ઓલરેડી 1/2 જ છે. અને C3 ના યામ આવી જ રીતે તમે હિસાબ મારો તો આ C3 નો x યામ આટલો જ છે, જો એટલે કે 1/2, પણ એનો y યામ છે એ અહીંથી અહીં સુધીનો છે, એટલે કે આ એનો y યામ થયો. તો આ y યામ તમારો કેટલો થાય? આની જેમ 3/2, બરાબર? અને તેથી x સીધી કિંમત મૂકી દે, દળ ગુણ્યા એનો x યામ આપણે લેવાનો છે ભાઈ, એટલે એકડો ગુણ્યા પેલાનો x યામ 1/2 વત્તા પાછું દળ બીજાનો x યામ વત્તા ત્રીજાનો x યામ ના છેદમાં આખી તકતીનું દળ 1 1 1 એટલે 3 બરાબર. જો આ 1 1 1 ની તો કોઈ વેલ્યુ નથી ભાઈ, બગડો એટલે ઉપર સરવાળો થઈ જશે. 3 ને 1 4 ને 1 5 ને આ બગડો નીચે, એટલે 3 6 એટલે 5/6 મીટર. આ એનો x દ્રવ્યમાન કેન્દ્રનો x યામ આવી ગયો, બરાબર? આ જ રીતે દળ કેન્દ્ર નો y યામ મળે, એટલે કે y બરાબર એકડો કૌંસમાં ભાઈ એનો y યામ છે, આનો y યામ એટલે આ કોણ છે? 1/2 વત્તા એકડો કૌંસમાં y યામ પાછો 1/2 વત્તા એકડો કૌંસમાં 3/2, આ 3/2 બરાબર, અને છેદમાં તો 3 કિલોગ્રામ છે જ, તેથી y બરાબર પણ તમને શું મળશે? 5/6 મીટર. હવે આને આધારે શું કહી શકો તમે? આના આધારે એ કહી શકો કે અત્યારે આ L આકાર ની તકતી ના દ્રવ્યમાન કેન્દ્ર ના યામ 5/6 છે, જે સૂચવે છે કે C એ ઓડી રેખા પર આવેલું હશે. જો ઓડી રેખા થાય, અહીંયા 0.5 થાય, આ 0.5 અડધો એટલે 0.5 0.6 0.7 0.8, તો આ 0.8 ની નજીક છે. 5/6 એટલે 0.8 ની નજીક, તો આ 0.8 અને આ પણ 0.8, ઈ બેનું મેચિંગ અહીંયા થાય
અને આ O અને D ને તમે જોડી દો તો OD રેખા ઉપર જ આ તમારું ઓરિજિનલ C દ્રવ્યમાન કેન્દ્ર મળ્યું કહેવાય. બરાબર. હવે એનો પ્રશ્ન છે ટેક્સ્ટ બુક ની અંદર ખાસ જોજો, મેં આમાં નથી દર્શાવ્યો પણ એ લોકોએ જવાબ આપ્યા પછી પ્રશ્ન લખેલો છે કે તમે આ દ્રવ્યમાન કેન્દ્રનો અંદાજ ગણતરી કર્યા વગર લગાવી શકશો? તો કે હા, લગાવી શકાય. કેમ? તો કે C1 ત્રિકોણ C1 C2 અને C3 દોરતા આવો ત્રિકોણ થશે. ખાલી સમજણ માટે, દોરવાનો નથી, તમારી સમજણ માટે કહું છું. આ જો C1 C2 C3, આ C1 આ C2 અને આ C3, રાઈટ? તો તમને કહી દો કે આપણે આગળના દાખલામાં અહીંથી યાદ કરો બરાબર, કોઈ એક બાજુથી આપણે આવી સ્ટ્રીપ દોરતા હતા અને આ સ્ટ્રીપનું મધ્ય બિંદુ આપણે લઈ લઈએ. એવી જ રીતે બીજી સ્ટ્રીપ દોરો, એનું મધ્ય બિંદુ તમે લઈ લ્યો. ત્રીજી સ્ટ્રીપ દોરો, એનું મધ્ય બિંદુ લઈ લ્યો. તો તમને તમારું દ્રવ્યમાન કેન્દ્ર લગભગ અહીંયા મળી જશે. કોઈ ગણતરી કરવાની જરૂર નથી. બરાબર, વગર ગણતરીએ આપણને મળી જાય. દોરતા તે દળ કેન્દ્ર OD રેખા પર મેળવી શકાય. અને જો દળ અલગ અલગ હોય તો ગણતરી કરવી જ પડે. કારણ કે અહીંયા તમે દળ અલગ અલગ મૂકો, અહીંયા એકડો, અહીંયા બગડો ને અહીંયા તગડો, એનો મતલબ જ એમ થયો કે આનો આકાર ભલે એક સરખો છે પણ બધાયના દળ જુદા જુદા છે એટલે એનું દ્રવ્યમાન કેન્દ્ર બદલી જશે. સમજાય છે મારી વાત? એનું દ્રવ્યમાન કેન્દ્ર શું થાય? બદલાઈ જાય. ઓલરાઈટ? તો સરખા દળ છે, સરખો આકાર છે, સમમિતિ છે, સમાંગ છે તો બહુ ટેન્શન નથી ભાઈ. પણ સમાંગ ન હોય ત્યારે હંમેશા ધ્યાન ખાસ રાખવું કે ત્યારે તમારે ફરજિયાત કમ્પલસરી ગણતરી કરવી જ પડે. અને આપણે એવા દાખલા ક્યાંક ને ક્યાંક પૂછાયેલા હશે એ આપણે કરશું એટલે આપણને વધારે ખબર પડશે. ઓકે, તો લખી લ્યો ફટાફટ. યસ બાળકો, JEE નીટ માટે બે પ્રશ્ન મને ધ્યાનમાં આવ્યા તો અત્યારે જગ્યા છે તો હું કરી નાખું છું. વધારે હજી કરાવવાનું બાકી છું. વધારે કરાવીશ, અઘરા કરાવીશ. બરાબર? આમાં જુઓ, બે બહુ સહેલા છે. આકૃતિમાં કેપિટલ L લંબાઈની 7 સમાંગ ઈંટોને એકબીજા પર ગોઠવેલી છે. પ્રત્યેક ઈંટ x અક્ષની દિશામાં L/10 જેટલી ખસેલી છે. એટલે કે આ ઈંટની ઉપર એક્ઝેક્ટ નથી પણ આ ઈંટ છે એ L લંબાઈની છે અને બીજી ઈંટ એના ઉપર આગળ L/10 જેટલી ખસેલી છે. ત્રીજી એના ઉપર L/10 જેટલી ખસેલી છે. ચોથી એના ઉપર L/10 જેટલી ખસેલી છે. પાંચમી L/10 જેટલી અંદર આવે છે. છઠ્ઠી એના કરતા પાછી L/10 જેટલી અંદર આવે છે અને સાતમી L/10 જેટલી પાછી અંદર આવે. એટલે પહેલી ઈંટ અને છેલ્લી ઈંટની સ્થિતિ કેવી થઈ ગઈ? સરખી. હવે એનો વાયામ છે એની ચોખવટ નથી કરી અને નથી કરી એટલે તમને ઉગમ બિંદુની સાપેક્ષે દ્રવ્યમાન કેન્દ્રનો માત્ર કયો યામ શોધવાનો કીધો છે? x યામ જ શોધવાનો કીધો છે. જો વાયામ આપે તો આપણે આ ઉગમ બિંદુ છે, આ આપણું ઉગમ બિંદુ છે. બરાબર? ઉગમ બિંદુ O ની સાપેક્ષે દરેક ઈંટનો x યામ નો તફાવત
L/10 છે વળી દરેકનું દળ કેન્દ્ર વ્યક્તિગત એકનું બધાનું મધ્ય બિંદુ આગળ જ છે એટલે કે L/2 છે તેથી દળ કેન્દ્ર નો એક યામ થોડીક મુશ્કેલી પડશે સમજવામાં એટલે આ બાજુથી લખું છું xcm બરાબર સૌથી પહેલા બધાના દળ સરખા છે રાઈટ બધાના દળ કેવા છે સરખા છે એટલે દળ m કૌંસમાં L/2 બીજા માટે બીજું એટલે આ m કૌંસમાં L/2 વત્તા L/10 x બાજુ એટલો ખસી ગઈ ઈંટ બરાબર પછી વત્તા દળ m કૌંસમાં L/2 વત્તા આ L/10 L/10 બે વખત થઈ છે એટલે 2L/10 બરાબર હજી હાલે છે અંશ જ છે હો આ છે ઈ છે હું અંશ જ છે બરાબર વત્તા m કૌંસમાં L/2 વત્તા 3L/10 ત્રણ થઈ છે ને L/10 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 બરાબર વત્તા m કૌંસમાં હવે પાછો ઘટાડો હવે પાછા અહીંથી આમ જાતા હતા એમ જવાનું વત્તા 2L/10 વત્તા m કૌંસમાં ફરી પાછું L/10 2L/10 yes L/2 વત્તા L/10 વત્તા છેલ્લી ઈંટ હો ભાઈ L/2 બરાબર અને આ આખાઈના છેદમાં શું આવશે 7 ઈંટ છે ભાઈ તો 7m આવશે 1 2 3 4 5 6 ને 7 ઈંટ હવે આમાંથી m કોમન નીકળી જાય em આની હારે ઉડી જાય બરાબર તો શું વધશે તેથી xcm બરાબર ઉપર જુઓ ડાયરેક્ટ થઈ જાય એમ છે L/2 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 એટલે 1 2 3 4 5 6 અને 7 એટલે 7L/2 વત્તા L/10 જુઓ આ 1 L/10 આ 2 એટલે 2 ને 1 3 3 ને 3 6 ને 2 8 ને 1 9 બરાબર ભૂલાઈ નથી ગયું ને પાછા ગણી લઈએ આપણે ભાઈ 2 ને 1 3 3 ને 3 6 6 ને 2 8 8 ને 1 9 બરાબર એટલે 9L/10 અને છેદમાં પાછા 7 તો છે ઓલા m ઉડી ગયા ઉડી શું ગયા m ઉડી ગયા બરાબર 1 2 3 4 5 6 ને 7 ઈંટ કે ભૂલાવી ન જોઈએ ભાઈ બરાબર ઇક્વલ ટુ હવે આયા 10 તમારો લઘુત્તમ આવે એટલે આયા ઉપર 35L 5 આવે ને અહીં લઘુત્તમ 10 આવે એટલે 5 7 5 35L વત્તા 9L બરાબર અને છેદમાં 10 ગુણ્યા 7 બરાબર 44L છેદમાં 70 ઇક્વલ ટુ 22L છેદમાં 35 તો આપણો xcm આવો આવ્યો હવે ycm તમારે આમાં શોધવાનો જ નથી મતલબ કે yam શોધવાનો જ નથી શું કામ કારણ કે આ yam ની આ કિંમત 1 ની પછી આ ડબલ પછી આ ત્રબલ આ 4 ગણી આ 5 ગણી આ એકેય ઊંચાઈ આપેલી નથી એટલે કે ઈંટની પહોળાઈ નથી આપી જો ઈંટની પહોળાઈ આપી દીધી હોત
તો આપણે વાયામ પણ શોધી શક્યા હોત. ઓકે, હવે બીજો જુઓ. આ તો બિલકુલ તમારી મેળે મોઢે થાય એવું છે બાળકો. બરાબર, આમાં કાંઈ કરતા કાંઈ બીજું કરવાનું નથી, એકદમ ઈઝી છે. 1 કિલોગ્રામના 3 ગોળાઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાને સ્પર્શે તે રીતે ગોઠવેલા છે. તેમના કેન્દ્રો P, Q, R વડે દર્શાવેલ છે. તો તંત્રનું દળ કેન્દ્ર P થી કેટલું દૂર હશે? તો આપણે આ ગોળો છે એને તો દ્રવ્યમાન કેન્દ્ર ઉપર જ મૂકેલો છે, એટલે P નો એક્સિયામ તો 0 જ થાય, Q નો એક્સિયામ P Q થાય, R નો એક્સિયામ P R થાય, વાયામ તો આમાં છે જ નહીં. તો આપણે ખાલી એનો કયો યામ શોધવાનો છે ભાઈ? તંત્રનું દળ કેન્દ્ર, તંત્રનું દળ કેન્દ્ર x દિશામાં જ હશે, કારણ કે તેનો વાયામ તો 0 છે. બરાબર, તો સીધું જ સૂત્ર મૂકી દઈ તો x યામ બરાબર ભાઈ આનું દળ આનું દળ આનું દળ બધાનું સરખું જ છે, છતાંય હું લખું છું 1 0 વત્તા 1 કૌંસમાં P થી Q વત્તા 1 કૌંસમાં P થી R, કારણ કે બધું માપવાનું તો અહીંથી જ છે, ઉગમ બિંદુ અહીંયા છે, રાઈટ? અને છેદમાં કેટલા આવશે? 3. એક સ્ટેપ નું કામ છે બાળકો. P Q P R એટલે P Q વત્તા P R ભાગ્યા કેટલા આવશે? 3. ઓકે, તો તમારો Q ઓપ્શન આવ્યું, આ ઓપ્શન આવી ગયું ભાઈ. ઓકે, લખી લેજો. આ બધાય તો અલગ અલગ જગ્યાએથી નાના નાના મોટા મોટા સમજવા જેવા અલગ ટાઈપના પ્રશ્નો આવતા હોય. યસ બાળકો, પાછા આપણે થિયરી ઉપર આવી જાય. અવકાશમાં n કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું સૂત્ર લખો અને તે પરથી દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર મેળવો. બહુ સિમ્પલ વસ્તુ છે. આપણે ચેપ્ટર નંબર 3 માં વિકલન ભણ્યા હતા કે સ્થાનાંતર તમને મળે પછી તમે એનું એકવાર વિકલન કરો એટલે તમને વેગ મળે, અને વેગનું એકવાર વિકલન કરો તો પ્રવેગ મળે. એમ અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર શબ્દ એન્ટર થઈ જશે. દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ એનું વિકલન, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એનું વિકલન, દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ. બરાબર, તો 3 તબક્કા આપણા છે. એમાંથી પહેલા આપણે શોર્ટમાં માત્ર વેગનું સૂત્ર મેળવીએ. તો ધારો કે, ધારણા કરી લઈએ આપણે, ધારો કે ત્રિપરિમાણ માં m1 m2 ડેશ 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 mn દળ ના n કણો ના સ્થાન સદિશ અનુક્રમે R1 R2 ડેશ 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 Rn હોય તો કેપિટલ R એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ બરાબર m1 r1 વત્તા m2 r2 વત્તા ડેશ 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 mn rn ના છેદમાં બધાય દળનો સરવાળો એટલે કે m1 વત્તા m2 વત્તા ડેશ 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 mn. બરાબર, પરંતુ m1 વત્તા m2 વત્તા ડેશ 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 mn બરાબર તંત્રનું કુલ દળ બરાબર આપણે એને કેપિટલ M કહી દઈએ, અને કેપિટલ M ને અહીંયા આપણે લઈ લઈએ તો શું થશે? કયો m r સદિશ બરાબર m1 r1 વત્તા m2 r2 વત્તા ડેશ 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 mn rn.
બરાબર, અને આપણે સમીકરણ 1 આપી દઈએ. હવે સમગ્ર તંત્ર નું દળ અચળ છે, તેથી સમીકરણ 1 નું સમય સાપેક્ષે વિકલન કરતા દળનું વિકલન નહીં થાય. શું કામ? કારણ કે મેં પહેલા જ કારણ તમને આપી દીધું કે જે વસ્તુ અચળ હોય એનું વિકલન ક્યારેય થતું નથી, એટલે આ દળ એમનેમ રહેશે. તેથી દળ એમનેમ, અને આનું વિકલન dr સમયની સાપેક્ષમાં છે એટલે dt બરાબર m1 dr1 upon dt વત્તા m2 dr2 upon dt વત્તા ડેશ 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 mn drn upon dt. બરાબર? ઓલરાઈટ. તો હવે આ સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકલન, આ સ્થાનાંતર, આ પણ સ્થાનાંતર, અને આ બધાયનું ભેગું સ્થાનાંતર એટલે કે dr1 upon dt બરાબર પ્રથમ કણ નો વેગ બરાબર v1 dr2 upon dt બરાબર બીજા કણ નો વેગ બરાબર v2, અને એવી જ રીતે drn upon dt બરાબર vn. બરાબર? તથા મેઇન વસ્તુ dr upon dt બરાબર દ્રવ્યમાન કેન્દ્ર નો વેગ કે જે આપણે શોધવાનો હતો, અને એને આપણે નામ આપી દઈએ કેપિટલ V. ઓકે, તો હવે એ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો m સદિશ v બરાબર m1 v1 વત્તા m2 v2 વત્તા ડેશ 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 mn vn. બરાબર? અને તેથી દ્રવ્યમાન કેન્દ્રનો વેગ v બરાબર m1 v1 વત્તા m2 v2 વત્તા ડેશ 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 mn vn ના છેદમાં શું આવશે? કેપિટલ M. બીજી રીતે તમે કહો તો એમ પણ કહેવાય કે આ ખરેખર વેગમાન જ મળ્યું. તમે જુઓ, આ વેગમાનનું જ સૂત્ર છે. આ કોનું સૂત્ર મળ્યું? વેગમાનનું. હું અહીંયા વધારામાં સાઈડમાં લખી દઉં છું કે આ બીજું કાંઈ નથી, આ છે ઈ વેગમાન જ છે. એટલે કે તંત્રનું વેગમાન બરાબર બાકીના બધા એના જેટલા કણો એના વેગમાનનો શું થયો? સરવાળો જ થયો બાળકો. ઓકે, તો આ આપણને જે સૂત્ર અત્યારે મળ્યું એ વેગનું મળ્યું. આવતા લેક્ચરમાં આપણે વેગ પરથી પ્રવેગ મેળવશું. રાઈટ? ક્લિયર? જય શ્રી કૃષ્ણ.